નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આ વિડીયોમાં આપણે સેમસંગનું ટીવી લાવ્યા છે। તો સેમસંગના ટીવીને બોક્સ ખોલીને આપણે ઘરમાં ફિટ કરવાનું છે। 55 ઇંચનું એલઈડી લાવ્યા છે। 46,000 રૂપિયાનું આવ્યું છે। તો ચાલો ફિટ કરીએ અને જોઈએ કેવું નીકળે છે સેમસંગનું ટીવી। 4K UHD સેમસંગનું ટીવી છે। આ 55 ઇંચનું છે। આ એની જે બિલ લખેલું હોય, કિંમત કયું મોડલ છે એ બધું આમાં લખેલું છે। હવે કંપનીનો માણસ આવશે ને પછી આપણે ટીવી ફિટ કરવાનું થાય। એને ફોન કરી દીધો છે ભાઈને, આગળ 15-20 મિનિટમાં આવે છે કંપનીનો માણસ। સેમસંગના ભાઈ આવ્યા છે સેમસંગ કંપનીમાંથી। ટીવી ખોલે છે, પડદો બોક્સની અંદરથી સ્ટેન્ડ નીકળે, રિમોટ નીકળે છે, વાયર, કેબલ અને આ એલઈડી આપણું 55 ઇંચનું ટીવી કાઢી 4K UHD આવી રીતના દેખાય છે। આગળથી, પાછળથી, બેક સાઈડથી આવું દેખાય છે। ટીવીનો પાછળનો ભાગ છે, પીનો આવે છે, વોલ્યુમ આવતું હે લગાડવાનું। હા, આવી રીતે ભાઈ આપણે દિવાલમાં લગાડવાનું છે। દિવાલમાં હાથે ગુલાબી કલર પણ કરી નાખ્યો છે। અને હવે ભાઈ આ સ્ક્રૂ ફિટ કરે છે 4, અને માપ સાઈઝ રાખીને પછી દિવાલમાં ફિટ કરી દઈએ છીએ। વાંધો ને નીચે સિમેન્ટ ને ધૂળનું કચરું ના પડે એ માટે ભાઈ કાગળ પણ રાખે છે। ફૂલ સેફટી રાખીને કામ કરે છે। 4 હોલ પાડીને અહીંયા આપણે ટીવીનું પાછળ ચોટી જાય એ સ્ટેન્ડ મારી દે અને એ દિવાલમાં લાગી જાય। દિવાલમાં ચોંટાડવા માટે આ રીતનું સ્ટેન્ડ પણ આવે છે કંપનીમાંથી। તમારે ટેબલ ઉપર મૂકવું હોય તો એનું સ્ટેન્ડ આપે છે। કંપની દ્વારા ડિલિવરી ચાર્જ પણ આપણે ફ્રી થયું છે અને ફિટિંગ કરવાનું ફ્રી છે। આનો કોઈ ચાર્જ લાગ્યો નથી, ફિટ થઈ જાય આપણે। આ લાઇટનો કેબલ ફિટ કરીએ છીએ, પાવર, આનાથી પાવર મળશે ટીવીમાં। પેનડ્રાઈવ HD સેટઅપ બોક્સ 1 2 3 ત્રણમાંથી પોઈન્ટ પર લગાવવાનું। HD સેટઅપ બોક્સ XD નીચે ઇન્ટરનેટનો વાયર લેન અટેચ કરવો એના માટે આ બેનું કંપની આવે। આ સેમસંગ ટીવીનો સ્પેર પાર્ટ છે બધે। આ રિમોટ છે ટીવીનું, નાનું ઓછા બટનવાળું। આ બટન દબાવો તો મેઇન ડિસ્પ્લે ઉપર આવી જાવ। આ યુટ્યુબ છે, નેટફ્લિક્સ, સેમસંગ પ્લસ, પ્રાઇમ વિડીયો। આનાથી અવાજ વધઘટ થાય। આ બોલવાથી બધા આખું ટીવી હાલે, વોઇસ। અને આ છેલવાળું હોય, અને કેવી રીતે ખોલવું
ફિટ કરવું આ કાગળમાં બધું બતાવેલું છે. આ જો ટીવીને તમારે સ્ટેન્ડ ઉપર લગાડવું હોય તો કેવી રીતે આ સ્ટેન્ડ લગાડવા એની માહિતી છે. આપણે તો દિવાલમાં લગાડવાનું છે. આ સ્ટેન્ડ નીકળ્યા છે અંદરથી, આ રિમોટ છે ને એક પિન નીકળી છે જે આપણે ડીશ ઉપર લગાડવી હોય એ આપણે ટીવીમાં લગાડી દીધી છે. અત્યારના સ્માર્ટ ટીવી બધા મોબાઈલ જેવા હોય છે. જેમ મોબાઈલ હલાવીએ ને એમ આપણે આ સ્માર્ટ ટીવી ચાલે છે. તો આનું બધું સેટિંગ કરે છે ભાઈ, કંપનીનો માણસ જ સેટિંગ કરી નાખે છે. છે નહીં આનું પિનનું બનાવવું પડે. હા ધ્યાન રાખજો, એ બધું શું અનલોક નહીં થાય, કોઈ માણસ કંઈ કામ નહીં કરી શકે. જે કોઈ સર્વિસ માટે આવશે ને એ વાત. આ સેમસંગનું ટીવી આખું ઇન્ટરનેટથી હાલે છે. જો તમારા મોબાઈલમાં અથવા વાઈફાઈ કે તમારી પાસે 5G ઇન્ટરનેટ ન હોય ને તો ટીવી ન હાલે. એટલે આપણે પહેલાં ઇન્ટરનેટ ચાલુ કરીએ છીએ મારા મોબાઈલમાંથી, પછી આનું બધું સેટિંગ થાય. તો ટીવી સ્ટાર્ટ થઈ ગયું છે વાઈફાઈથી. હવે કંપનીની ચેનલો આવે છે બધી, ઘણી જાતની મૂવીની, ગીતોની, સમાચારની, એવી સેમસંગ કંપની ટીવીની ચેનલો આપે છે. પાણી પીવું તમારે? પાણી પીવું ભાઈ. તો શ્રદ્ધાબેન આપણે મુહૂર્ત કરી દે છે. આપણે ગમે કિંમતી સારી વસ્તુ લઈએ તો દીકરી દ્વારા મુહૂર્ત કરાવી દે એટલે ટીવી સારું નીકળે ને સારું હાલે. સેમસંગમાં અત્યારે 3 વર્ષની વોરંટી ચાલે છે કંપની ફ્રીમાં. અને અત્યારે આ જન્માષ્ટમી નિમિત્તે ઘણી કિંમતમાં સ્કીમ હતી એટલે આપણે લઈ લીધું છે. અમદાવાદ નિકોલમાં વરસાદનું વાતાવરણ છે અત્યારે. ચારે પર પાણી ભરાઈ ગયા છે. તો ટીવી ફિટિંગ થઈ ગયું છે અને હવે આપણા વિડીયો અહીં પૂરો કરીએ છીએ. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.